રાજસ્થાનમાં નવી સરકારની આજે શપથવિધિ છે, ત્યારે ભજનલાલ શર્મા નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। દિયા કુમારી અને પ્રેમચંદ બેરવા ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેશે। જયપુરના આલ્બર્ટ હોલ મ્યુઝિયમની સામે શપથ સમારોહ યોજાવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે। 6 રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પણ તેમાં હાજર રહેશે। આપણો અગ્રણી રાજસ્થાનની થીમ પર આ શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। તો હાલ આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને થોડી જ વારમાં શપથવિધિ પણ શરૂ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત જે અગ્રણી કેન્દ્રીય નેતાઓ છે, 6 રાજ્યના મુખ્યમંત્રીઓ છે, તેમને વિશેષ આમંત્રણ આ સમારોહ માટે આપવામાં આવ્યું છે। તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડી વારમાં ત્યાં પહોંચશે। રાજસ્થાનમાં નવી સરકારની આજે શપથવિધિ થવાની છે। શપથવિધિ કાર્યક્રમ જે છે તે આલ્બર્ટ હોલ મ્યુઝિયમ ખાતે યોજાવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ હાજરી તેમાં જોવા મળશે। આ ઉપરાંત અન્ય જે 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ છે, કેન્દ્રીય મંત્રીઓ છે, તે પણ ત્યાં હાજર રહેવાના છે। આ ઉપરાંત ભજનલાલ શર્મા જે મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, તેમણે શપથવિધિ પહેલા મંદિરમાં દર્શન કર્યા હતા અને આશીર્વાદ ભગવાનના મેળવ્યા હતા।